છો બધા મજામાં જશો? ઓકે, માય ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે ને આજ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। હજી તો બ્રશ નથી કર્યું, ખાલી કપડાં જ ધોયા છે, કચરા પોતું બધું બાકી છે ને બ્રશ કર્યું ખાલી નહીં, બ્રશ નથી કર્યું સોરી, નાવાનું બાકી છે ને અત્યારમાં છે ને મેં રૂમ ધોવાનું ચાલુ કર્યું છે કેમ કે રૂમ બહુ ખરાબ થઈ ગયેલી હતી ને હમણાંથી કામ એક ધારું આવે છે ને તો કાંઈ હરખું કામ ન થતું ઘરનું, તો આજે કામ નથી ને મારે તો મેં લાય હું રૂમ ધોઈ નાખું છું, તો રૂમ ધોવાનું ચાલુ કર્યું છે। અને પિયાનભાઈ જો પિયાનભાઈ આવી જા, જો તમે જો પિયાને નાની મજા આવી ગઈ કા પીયું કે બેસાની છે પીયું પડી જાય, પીયું કે તમે છે ને વોટર પાર્કમાં તો કોઈ મને નહીં લઈ જાય, મને આયા નાઈ લેવા દો। જીયાંશભાઈ નાય છે પણ જીયાંશભાઈ કપડાં નથી પહેર્યા ને એટલે જીયાંશભાઈ બ્લોગમાં નથી આવતા એવું છે, પણ આમાં જો સોટું આવી ગયો છે, સોટું કપડાં પહેર્યા નાયો તૈયાર છો પછી પાછો પલળી જાવ, એના મમ્મી આગળ ઉપર જશે ને નાયો ચાંદલો કર્યો અને પાછો આવી ગયો। ક્યાં પીયું તું નાઈશો? હે પીયું તું નાશો? ક્યાં નાશો? વોટર પાર્કમાં કે હા મારા સામું તો વોટર પાર્કમાં નાવા આવ્યો? હે ક્યાં છે વોટર પાર્ક? ક્યાં છે વોટર પાર્ક? ક્યાં છે? અહીંયા છે લે પાણી નાખું પિયાને માથે છે ને વોટર પાર્કમાંથી કેમ લે પીવું હોય જા ઉપરથી કેમ પાણી પડે એમ પાણી નાખવાનું છે આપણે પિયાનભાઈ વોટર પાર્કમાં નાહવા આવ્યા તો નવરાવા તો પડશે ને કા પીયું? જીયાસને નાવાનું છે, હો જીયાસને નાવાનું છે પછી ભરવા જવાનું છે જીયાસ હમણાં બીજું પાણી કેમ જો ભાઈ આજ તો મારે આવું જ બધું કામ છે, ધાબુ ધોવાનું છે, રૂમ ધોવાની છે, આમ જો બધું કેટલો કચરો કાઢો ને બધું રૂમમાંથી બધું હવે સારું હાલો હું છે ને રૂમ ધોઈ નાખું ને પછી મળશું મારે જીયાસભાઈ પિયાનભાઈ ને તો મોજ આવી ગઈ, જીયાસ રોકાશે છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કે છે ટોપી છે ને બહુ ના કરે છે કા આ છોકરા એમ કે મારી મમ્મી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એમ। પીઓ માછલી બની ગયો? નદીમાં નાવા આવ્યો કે વોટર પાર્કમાં? હે એ હું હાલો આ બધું કામ એ પડ્યું છે ને હજી મારે બધું રૂમ ધોવાનું છે પણ આ છોકરા નહીં ધોવા દે એવું લાગે છે। બની જાય છે કસબા એ કચુબા કસબા ઊંધો આવે સીતો આવે જો 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 ધોઈ નાખી ધાબુ ધોઈને પછી છે ને ફ્રી થઈ ગયા અને મસ્ત મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત રૂમે ધોવાઈ ગઈ છે અને પાછી હતી એમને કરી નાખી આ બે જો આ હાવ છે એમાં નાઈ ધોઈને તૈયાર થઈને એવું છે જીયાસ બધા જીયાસભાઈ અમારે જુઓ તમે જો જીયાસભાઈ છે ને મારે સામું જો અહીંયા આ બાજુ સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે, ફોન બંધ કર ઘડીક, સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે। આ ગાંડો હાજાની ખામણ દે કે ફોન બંધ રાખની એમ કા કેમ પીયું કે તો કેમ કહેવાનું પીયું કેમ બોલવાનું બોલતો હા મને નાખની એમ બાયધા સારું હાલો મારે છે ને બપોરે જીયાસને સ્કૂલ મૂકીને બીજે જવાનું છે, કામ છે કપડાને એવું થોડુંક લેવા, હજી ખરીદી ચાલુ જ છે આપણી કાંઈ બંધ નથી થઈ અને અમારે આવે છે ને થોડાક ટાઈમ આવો જ બ્લોગ આવશે મસ્ત મસ્ત ખરીદી એટલે ચાલુ છે અને પછી બે પ્રસંગ છે એટલા માટે ખરીદી શરૂ છે। હું છે ને એ તમને પછી કે અત્યારે નહીં કહું ને હજી મારે બપોરે ખરીદી કરવા જવાની છે જીયાસભાઈની સ્કૂલ મૂકી આવી પહેલાં અને અત્યારમાં તો પહેલાં મારે શનિવાર છે તો જયસુખ માટે સૂકી ભાજીને બનાવવાનું છે તો હું પહેલાં બનાવી નાખું કેમ કે બપોરે મારે જમવાનું બનાવવાનો ટાઈમ નહીં રહે, આમ જીયાસને મૂકીને જવાનું છે ને એટલે તો અત્યારે પહેલાં રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં, રસોઈ બનાવીને પછી ત્યાં જીયાસભાઈ ટાઈમ થઈ જાય એને મૂકીને પછી જવાનું છે। અહીંયામાં જો ખાખા ખોળ આવી ગયા છે, જીયાસભાઈ જો તૈયાર થઈ ગયા છે પણ આજ છે ને અત્યારે ફોન હાથમાં આવી ગયો ને તો હવે એમ કહે છે કે મમ્મી સ્કૂલ જાઉં સ્કૂલ કેમ કરાશો નકરી તું જવાનું એમ કહે છે, હું કે જીયાસ કે તો હું ધાડ થવા મળ્યું જો એ પડી ગયા લા ગોલી વાગી ગોલી માર દી હો જો આ તો ભાઈ પડી ગયો, ભાઈ ઉભો તાની કેવું બોલે છે જો આ બેનો તો આવું નવું જ કામ રહેશે કા જો ઊભો થા
હારો હાલો હું મારું કામ પતાવું ફટાફટ. હા હાલો ધોટ. જીયાનભાઈ અમારે જાય છે સ્કૂલ. એની સ્કૂલ છે તો બધા વાલીઓ આવેલા છે. હજી છે ને થોડીક વાર છે જ્યાં છોકરાઓને જો છૂટા નથી રજા નથી પડી ને એટલે એમાં જીયાંશભાઈ બે છે. જીયાંશભાઈ આવશે બાય બાય. જવાનું છે કપડાની ખરીદી કરવા માટે તો આપણે પહોંચી ગયા છીએ. છે ને આ એક ડ્રેસ મેં લીધો છે મારા માટે એક આ છે અત્યારે ગોતા છે ને અહીંયા તો કેટલું મસ્ત મસ્ત કપડાં છે ને કે વાત પૂછવામાં કેટલા ગોતું છું કઈ ડિઝાઇન લેવી ને કઈ નહીં લેવી એટલી વસ્તુ જ એટલી બધી છે ને તો જોઈને કન્ફ્યુઝ થઈ ગઈ હું જ તે ખુદ. જા માસીને બધા ઘડી મારે છે કારીગરો એટલા બધા કામ કરે છે ને કે વાત પૂછવામાં. જો ફેસોરા રહ્યા છે માસી અહીંયા છે દુપટ્ટા ને કોણ કે લે છે. હું માસી હારું હારું તો માસી કે મજામાં. માસી કામ બહુ મસ્ત કરે છે જો તમે. ફ્રેશ વાળા ભાઈ ફ્રેશ મારે છે. જઈશું કામે આવે ને હું એના ખાતે આવી વિશ્વાસ. ખાતું તો એટલું બધું મોટું છે ને. હા અહીંયા અમારે પેકિંગ શરૂ છે. નવે ભાવિનભાઈને આજ કામે લગાડી દીધા અમે. હમણાં તમે આવતા નથી ને પીપોદરા કેમ નથી આવતા? હવે હું છે ને પસંદ કરી લઉં. હવે જાય છે ઘરે. હા કે ભાવિનભાઈ કેવો તમે વ્યાસ આવ ન કર મારું મગજ ખાઈ જાઓ. બે એને નહીં ભી પડે. 3 અહીંયા રહીને બે 5 લીધી છે. હવે પાછી કે દેવું ભાવિનભાઈ. ભાવિનભાઈ ફોન આવી ગયો છે. હાલો દર્શન થઈ જાય. એનો રૂમ છે ને એ ઉપર જ છે તો એ અમને હમા મળ્યા છે તો જોવે છે એ ડ્રેસ. 1 2 3 4 ને 5 ઈ જ છે અલગ નથી એની જ છે. હવે અમે જઈ પણ મારું કામ આવી ગયેલું છે ને તો મારો શેઠનો ફોન આવ્યો તો કામ લેતા જ આવ્યો. તો જો અહીંથી જઈ શકો ઉપર ગયા છે કામ લેવા માટે. અને હું અહીં નીચે ઊભી છું. તડકો ખાવ છું કેટલો બધો તડકો છે ને આપણી ખરીદી જો ભાઈ ચાલુ જ છે મસ્ત મસ્ત. જો હવે ઘરે જઈને તમને બતાવી. જમીને હવે એ જો ઘડી ઉતારશે અને આમ જો અમારું કામ બધું આવી ગયું છે. બપોરે લાવ્યા છે અને સેમ્પલ બનાવીને તૈયાર કર્યું છે લઈ જવાનું છે. અને આપણો ભાઈ સ્કૂલ ગયા છે શનિવાર છે તો વહેલા રજા પડી ગઈ છે તો જ્યાં છે જઈશું ખાતે જાય છે તો હારા હું જાઉં છું જ્યાં છે લઈને લાવું પછી મશીને બેસી ને આ પહેરું છે ને એ પછી આવીને બતાવે. ત્યારે મારે મોડું થઈ જવાનું છે જ્યાં હા જો એના ટીચર છે જીયાસ ના ક્યાં જીયાસ ખાતા 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 ઘરે પોગી ગયા છે. ખાવાનું તો ખાવાનું નહીં ભાવે. હું કરતા કરતા આવ્યા હા તડકો ખાતા ખાતા ઘરે પોગી ગયા એમ. તો જો આ બૂટ કઢાવવા માંડ્યા છે સોટે સાયમનના. ક્યાં ક્યાં ગયો તો ભણવા? સ્કૂલમાં ગયો તો. ક્યાં તો છોકરો બહુ ભણી ભણીને હોશિયાર થવા માંડ્યો. અને ભાઈ જો આપણે આ પેર હતી ને બપોરે લાવ્યા થા હું જ્યાં આ તા પપ્પા મારે હાટું ડ્રેસ લાવ્યા. તને ખબર છે કે નથી ખબર? ખબર છે. આ ઉભો રે ખોલીને બતાવો. જ્યાંસભાઈ કહે છે આ એક ભાઈ અફઘાન છે. આમાં અફઘાનમાં છે ને ચીપટાવાળું સલવાર આવે છે અફઘાન છે. આ આખું ખોલી નહીં કેમ કે મારે પછી ફિટ કરવું પડે ને એટલે. અને એક આ પેર છે આ માયાબેનની છે ગ્રીન કલરની પેર. અને એવું ન કહેવાય ભેરણ એવું ન હાલે એવું ન હાલે. આ આપણું પીસ છે અને આ છે આ મારા માટે જ છે. આ બે તો હું તમને ગમે ત્યારે ખોલીને બતાવી દઈ. ને આ છે ને હવે ઠેલો જાય ભરીને મૂક્યો છે
ઈ માયા દીદીનું બધું વસ્તુ છે આ ખરીદી કરેલી તો આજે હે ને મોકલવાની છે એ ભાગી જાય તો ઠેકડા મારા પડે આજે મોકલવાની છે દેહમાં ને તો આ પાર્સલ પેક કરી નાખું ઠેલો ને એવું ને આ માયું ને જેટલી હાડિયું ને ડ્રેસ ને બધું આ માયું જ છે આ બધું પેકિંગ કરી મોકલી દઈ માયું બેનના પાસે પોગી જાય પછી આપણે જઈએ ને ત્યારે ઓછો સબાસો આ મારું છે જો મસ્ત મસ્ત હાલો હવે ઠેલો પેક કરી દઉં પણ આ ઠેલામાં ન થમાતો હવે મારા મોટા ઠેલામાં જ મોકલવું પડશે કેમ કે આમાં નહીં આવે જો ભરી તો નાખ્યું છે પણ ન થમાય એમ ના મમ્મી શું કરે? એલા ભાઈ હું છે ને આજે બહુ ખરીદી કરી આવી છું જો મસ્ત મસ્ત ડ્રેસ ખરીદી કરી લીધી છે ને જો તમે આવું છે હાટે આયા બતાવવાનું છે આ ડ્રેસ ખરીદી કરીને લાવી છે ને ઈ બતાવવાનું છે ધીમે ધીમે બહુ હલાયમાં ફોન જો આ રહ્યું ટોપ આ એનું પેન્ટ છે હા એનો જો દુપટ્ટો છે અહીં એ જો મસ્ત પેન્ટ છે જો હા મારી માસીના કપડા મારી મમ્મી બહુ બધા લઈ મારું બેટ તૂટી ગયું ને તો અહીં જો બેટ તૂટેલું જો બેટ આવી ગયું મારું બેટ તૂટી ગયું આ જોતું નથી કે જો મસ્ત મસ્ત કોમેન્ટ કરજો હું તો કમેન્ટ કરશે બહુ સારું આઈ કે તમે એવું જોવાનું હોય ને તો આઈ કે છે તો કાવ કહી જવાનું હવે તમે એવું માન લે હા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને એવું મળશે એમ કે જો તમે જીયાંશભાઈ તમને એને ઓફર આપે છે કા જીયાંશ ઓફરમાં ઓફર કે તો ઓટપામાં ઓપન હોય જો આમાં નાખવાનું છે કરવું પડે ને પાછું મૂકી દેવાનું ને હવે આ પેટ કહી જવાનું ફરવા જાશું ને અમે ત્યારે પહેરશું કે હા જો મારે એકનું બૂટ એકનું કપડા જો બૂટ માં બેગ જો આટલા હા ઉપર આ ડ્રેસ બતાવવાનો છે ચાટ જોવા એકદમ ફાઇન ડ્રેસ છે મમ્મીનો મસ્ત મસ્ત હા પણ હોય તમે એવું જોવું હોય ને પણ કરજો એક સીધા કાંઈ કહી જવાનું આ તો જોવાનું હોય તો આ પછી હાઈક કહી જવાનું પછી શું કાંઈ કહી જવાનું આ પછી હાઈક છે તો કાં કહી જવાનું તારે તો એવું મળશે મળે આ દુપટ્ટો જા પુટ્ટા દુપટ્ટા મેરા દુપટ્ટા મેળા નો રંગના દુપટ્ટા તેરા નો રંગ મશીને બે ગઈ હતી મશીનનું કામ શરૂ કર્યું હતું મેં અને જો આવી એક ટાયું બનાવતી આજ તો છે ને ભાઈ ટાયું વાળા છે સરસ ટાપલા વાળા પીસ ન થાય એવા ટાયું વાળા છે અને ટાયું બનાવવાની હતી અને જો એટલી બધી બનાવી નાખી બધી ટાયું તો બની ગઈ છે હવે સેન્ટર પાડીને મારવાના છે અને શોલ્ડર મારવાના છે આ બધું પૂરું કરી દઉં કામ એટલી બધી ઊંઘ આવે છે ને વાત આખી લઈ ભાઈ કામ ને આ જ્યાં મૂકવાનું લેવાના હાથે હાલીને જઈને આવી કેટલું કામ હોય થાકી જાય આ બધું કરતી શરૂ એમને પડ્યું અને જ્યાં સૂતો નહોતો જ્યાં પૂરા વરાય ઊંઘ ઉઠી અને આનો અમારે એટલો ઠંડો પવન આવે છે ને તે નકરી ઊંઘ જ આવે એ ચાલુ હોય ને ત્યાં સુધી નકરી ઊંઘ જ આવે નાખે અને ભાઈ વાતાવરણ આજ કાંઈ ઘટે નહીં એવું મસ્ત મસ્ત થઈ ગયું છે એમાં નીચેવાળા માસી છે ને ગોઠલીનો મુખવાસ બનાવ્યો છે તો મને આમથી ઊંઘ આવે છે ને તો જાઓ છે ભાઈ બહેનો મસ્ત બહેનો ચાખી કેવો લાગે હાલો બધા મુખવાસ ખાવા માટે પહોંચી જાઓ અમારા ઘરે મસ્ત મસ્ત ગોઠલીનો છે હજી એટલે ભાઈ બાફીને સુકાવી છે હજી આ ઘીમાં તળવાની બાકી છે હંચળ નાખવાનું બાકી છે બધા છોકરા નાય છે જો એ નાવાની મજા આવી ગઈ ગયા નાવાની મજા આવી ગઈ કેટલો વરસાદ આવ્યો ને તો બધા નાય જ છે આમ તો જો જેનું ક્યાં ગઈ જેનું ને હમણાં આવશે આમ જો અહીંયા તો બધા ધબધબાટી બોલા વરસાદની જો કેટલા બધા નાય છે હજી વરસાદ આવે છે જેની છે ને વરસાદ આવી જાય ને બહુ નાવાની મજા આવી ગઈ જ્યાંસ નથી નાયો જો હું નથી નાયો મારે નાવાનું બાકી છે જ્યાં આ બધા નાયા છે
લેવા આવ્યા છે દૂધ લેવા નાવાનું નથી કે જેન્સ આ તો અહીંયા આવ્યો છો ના તો પલ્લી અમે દૂધ લઈ આવી કે જેન્સ ભાઈ મારે મેગી લેવા આવ્યા છે શું લેવા આવ્યો જેન્સ ભાઈ આવી ગયા છે મેગી લેવા માટે ધોડ વરસાદ આવ્યો કે હા પાડ નાવું નથી જેન્સ નથી નાવું દૂધ આપી દો હાલો અમને તાજા એક દહીં આપી દો જેન્સ ભાઈ આવી ગયા છે મેગી લેવા જેન્સને મેગી આપી દો કઈ ચોકલેટ ખાવી છે કોમેન્ટ કરી દેજો તમારા હાટુ એ આવી જશે જે ખાવી હોય નહીં 5 સ્ટાર છે ડેરી મિલ્ક છે એક ખાવા નથી વરસાદ આવે ને લાગે છે કે ચોમાસું શરૂ થઈ જવાની તૈયારીમાં છે કે ચાલુ થઈ ગયું છે વરસાદ હવે કન્ટિન્યુ આવ્યા કરે ને તો સારું આ ગરમીના બફાતા તો બંધ થાવી આ વરસાદ વગરના તો હાવ ગરમી કેટલી થાય ઉકળાટ થાય તો અલગ વાત છે બહુ ગરમી થાય વરસાદ હવે કન્ટિન્યુ 3-4 મહિના એક ધારો હવે રાખે એવી ફરમાઈશ છે આપણી ભગવાન પાસે એક જ પ્રાર્થના ભાઈ આવી ગયા છે અમારે ક્યાં શું લાવ્યા તમે શિફ્ટો છે તો મારા ઘરની હાલત આવી કંઈક કરી નાખી છે મેં કામ ચાલુ છે એટલે એવું તો રહે જ છે ટેન્શન નહીં લેવાનું કામ તો મારા ભાઈ છે ને ક્યાં ના કહેતા હતા મમ્મી મેગી બનાવી દે હું કહેતો થયેલા મેગી છે જો પલ્લી જો આમાં મેગી બને છે ક્યાંનો લોહી પીતો હતો મમ્મી મને મેગી બનાવી દે મેગી ખાવી છે તારે બહુ ભાવે તમારે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેવાનું હોય કે મને બહુ ભાવે એમ કે તો જેન્સ પાસે બોલતે કાળા તલ ખાલી થઈ ગયેલા વ્હાઈટ તલ ખાલી થઈ ગયેલા હતા ને તો પછી કાળા નાખી દીધા કંઈક તો કરવું પડે ને એમને તો કાંઈ ખવાય નહીં બનાવાય નહીં જો આપણે વ્હાઈટ તલની જગ્યાએ બ્લેક તલ થોડાક વ્હાઈટ છે પણ થોડાક ઘટતા થાય તો બ્લેક ઉમેરી દીધા છે અને બહુ મસ્ત બન્યા છે બહુ મસ્ત હા બ્લેક ખાવા હા ભાઈ મેગી બની જાય એટલે ખાવા મળે એના નથી ભાવતું ને એમ થોડું એમ નહીં મેગી ખાઈને મારા મમ્મી વાસણ ધોરાવે ને પોતું મરાવે ને એમ હતું એટલે કપડાં ધોવાના ક્યાં આવ્યા મેગી ખાઈને કપડાં ધોવાનું થોડું આવે વાસણ ઉડકવાના પોતું મારવાનું આવે એવું કહે છે કે મારી મમ્મી મેગી તો બનાવી દે પણ મેગી બનાવીને પછી છે ને વાસણ ધોરાવે ને પોતું મરાવે તમારે એવા મમ્મી કોને છે એમ કયો કોમેન્ટ કરો કે તો જ્યાં હા કોમેન્ટ કરજો કે કોના મમ્મી મેગી ખાઈને વાસણ ધોવાનું કે તો જ્યાં ત્યાં અને દોરી છે ને દોરી થોડીક પલટાવાની હતી ને પલટાવાની હતી તો એ પલટાવતા જઈશું કે ને મેં જમીન કચરા પોતાનું વાસણ ને એવું કર્યું અને આ દોરી એને બધી પલટાવી નાખી અને સવારે ફૂંકા મારવાના છે સારું હાલો જીએસભાઈ હોઈ ગયા છે તે બધા ફ્રેન્ડ્સને ઓકે સારું હાલો જીએસભાઈ ગુડ નાઇટ કહી દીધું છે જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ